ગોધરા શહેરના પટેલવાડા વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। આ હોળીમાં હિન્દુ સમાજના આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓ સાથે મુસ્લિમ સમાજ તેમજ દાઉદી વહોરા સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી પૂજન અર્ચન કર્યું હતું, જેથી પટેલવાડાની હોળી વિશેષ રૂપે કોમી એકતાની હોળી તરીકે ઓળખાય છે। આ હોળીમાં હોલિકાનું પૂજન અર્ચન અને પ્રદક્ષિણા ફર્યા બાદ લોકો હોળીના તાપથી શરીરને શેકે છે। છેલ્લા 40 વર્ષથી હોળીના દર્શન કરવા માનીએ છીએ ને અમારી જે માન્યતા હોય અમારી માનતા થોડીક પૂરી પણ થાય છે અને ગોધરામાં કોમી એકતાનો ભાઈચારો રહે અને એકબીજા ભાઈચારાથી રહે એનું અમે ઉદાહરણ પૂરું પાડીએ છીએ। આજે આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વના અનેક દેશોમાં અનેક ભૂમિ ઉપર જ્યારે અશાંતિ છે ત્યારે આપણી સનાતન સંસ્કૃતિના જે મૂળિયા છે એના આધારિત આજે આપણા દેશમાં એટલી શાંતિથી છે કે આજે આપણે હોળી અને ધૂળેટી જેવો તહેવાર પણ શાંતિમય રીતે અને સાથે સાથે પવિત્ર રમજાન મહિનાનો પણ આપણે તહેવાર અહીં આગે શાંતિપૂર્ણ ભાઈચારાથી અને એકલાસથી કરી રહ્યા છીએ।